આપણે કોઈ દી ખિસ્સામાં આભલા રાખ્યા? હે, ગાયું સારતા ત્યારે રાખતા હો. બેનું ગમે ત્યાં જાય ગાડીમાં બેઠા હોય ને આપણને પૂછે ક્યારે પહોંચ્યું તો આપણે કહીએ હવે 5 મિનિટ લીંબડી રહી આગે તો ધડ પાકેટ ખુલશે. અને આપણે આપણું ક્રીમ આપણા નાકમાં જ બેઠું હોય સાહેબ. તમને દાંત આવે તો છોકરા તારા બાપાને પૂછ. અમે નાના હતા હું શાળામાં અમે નાતા એમ વાતમાં શું મજા છે. હા, અહીંયા કાળી ટીલડિયું થઈ જતું. અને નાના હતા ત્યારે જાણે રૂપાના પતરા સોડ્યા હોય આમ. અને હવે ખરેખર એ સમય જેવા હેડાઈ ક્યાં થાય. ખહું વયું ગયું એ મૂઠિયા ગુમડા એ ખહું આમ લૂંબો ઝૂંબો. અમે રે બધા મિત્રો બેઠેલા સાહેબ, જાડેજા સાહેબ મિત્રો બેઠેલા ને બધા વાત કરતા હતા કે જેને જ્યાં ગયા મજા આવી હોય ને કે આપણે બાપુ કહે ને ઘણી વાર કે મજા ક્યાં આવી તક ભાઈ અમે ચલાડા પ્રોગ્રામમાં ગયા અમને બહુ મજા આવી. બોલે આ છોકરાઓ એમ કે અમે કુલ્લુ મનાલી ફરવા ગયા ત્યાં બહુ મજા આવી. આ વળી પાછો અમારો નરિયો એમ કે હું નાણ બલી ગયો ત્યારે મને બહુ મજા આવી. અમારા દેવ ભડંગરી બાપુ એને પૂછ્યું તમને ત્યાં કે હું ઇન્ડોનેશિયા ગયો ત્યાં મને બહુ મજા આવી. આ માઇક વાળો બીકે એને પૂછો તને કેદી મજા આવી તા કે મને તો તેદી મજા આવી. કે કેદી તા કે આખી રાત માઇક ક્યારે સવારમાં કોઈ કઈ આપ્યું નહીં તેદી. નીકળો હાલો સામાન સટકો વાલા. અમારે પાલીતાણામાં હતા અમારે ભોપભાઈ બરોબર. હાલો વાલા ભજન અડધું જ બોલે ગમન. એક મારી કોઈ દી એને રામાપીરની મારા ઉપર પાછા રામાપીરના ભગત મારી ઉપર કૃપા સાહેબ મને સાંભળતા ખોટું નહીં બાકી કોઈથી બોલાય વાતું નહીં હી તો નહીં જ. ધોકો હોય ધોકે થેલી બાંધી હોય થેલીમાં બધો સામાન હોય અગરબત્તીનું પાકીટ હોય. બાપુ થોડીક હાકરની કાકરીઓ હોય એવો છોકરો હોય તો હાકર આપે અને ગમે ત્યાં લાકડી આમ ટેકો દઈ. હવે પાલીતાણામાં ત્યારે ઘોડા ગાડીઓ વધારે રોડને કાંઠે આમ ટેકો દઈને ઊભેલા અને ઊભા બીબડા નોખા કાઢતા હતા. એમાં ઘોડા ગાડી વાહે ઊભી રહી અને ઘોડા ગાડીના ઘોડા અહીંયા ખંભે આમ જોયો બળ્યો એમના. ઘોડા ગાડી વાળો કે હાલે લે આ તો ભોપભાઈ. ઘોડા ગાડી વાળાને કીધું હેઠો તો ઓલો સિંધી હતો. અરે વળી ભોપભાઈ ઘોડાએ ફૂલું કર્યું. ઘોડો કોનો કે પણ હવે ઘોડે કર્યું તારો વાક નહીં તા કે નહીં એક બાજુ વાક ઘોડાનો તા કે હા ભોપભાઈ ઘોડે શેઠો. ઘોડા ગાડીમાં બેઠો તેને કીધું હેઠા. એ હેઠા ને પછી ભોપભાઈ જે ધોકો હોય જાય કે એક ઘોડાને મૂક્યો ને જે ઈ તળેટીને રોડે જે એકલી ઘોડા ગાડી ગઈ મહેન્દ્રસિંહના ઘર સુધી ન ઊભી રહ્યો. તા ઓલો ઘોડા ગાડી વાળો એ ભોપભાઈ તા ઘોડો ગયો એમ જાહો. એટલે માણસને ક્યારેક કેમાં મજા આવે એટલે બધાને પૂછતા હતા તને કેદી મજા આવી. એમાં અમારો ભૂરો બેઠેલો. ભૂરાને પૂછ્યું ભૂરા તને કેદી મજા આવેલી તા ભૂરો કે ઈ વરે મને ખો થયેલી. ઘરે કોઈને પન્યું પહેર્યું કાથીનો ખાટલો ઊભો કર્યો એ ખાટલા ને એ કાથીને ખાટલે ઊભો વાહો ગયો ને જે મજા આવી. હવે ખાટલે વાહ ગઈને હવાણું કરી લેતા હોય મોંઘવારી નડે કોઈ દી પણ જીવન એને ન કહેવાય બાપ ચાણથી ભરી દઉં.
હું મારા જીવનને પવિત્રતાથી ભરી દઉં, હું મારી વાણીને સરસ્વતીના મધુરથી ભરી દઉં, હું મારા કાર્યને દરેક જેને જેને જે જે આવડે છે, આ અમુક બૂસ મારતા આવડે એ મારો. આપણા વડીલો આપણને એમ કહેતા કે આલ્યા માલ્યા એને નો બેહતા, એ વડીલોને ખબર હતી કે વિજય માલ્યા બૂસ મારવાનો છે. આપણા વડીલો પાસે કે જેમ તેમ બુદ્ધિ નથી સાહેબ. હા, યુનિવર્સિટીઓ ટૂંક્યું પડે એ માનો કોઠો છે. જે માનો કોઠો આપે છે, જે કોઠાહૂદ જે આપે છે, એ યુનિવર્સિટી ના આપી શકે, એ અભ્યાસ કરાવી શકે, હિંમત ના આપી શકે. પિસ્તોલ આમ પકડાય, આવી રીતે કરાય, સામે નિશાન લેવાય, એ સોંપડીમાં લઈ અને અધિકારી કહી શકે, પણ એ ક્યાં લેવા દઉં કયો તો. હિંમત માનો કોઠો આપે. આ દેશમાં 16 સંસ્કારની પરંપરા છે. એ 16 સંસ્કાર બધાને નથી મળવાના. આપણને છે તો અગ્નિ સંસ્કાર મળે, તો જે સંતોને સમાધિ તો એને અગ્નિ સંસ્કાર નહીં આવે, ખાલી અંતિમ સંસ્કાર આવશે, પણ અગ્નિ સંસ્કાર નહીં આવે. કર્ણવેધ સંસ્કાર, આ કાન વિંધવા ને સાહેબ, હા, આ કુંડલો પહેરે આપણે જે કાંઈ એ સંસ્કાર છે. કર્ણવેદ એના ગુરુ અલગ હોય એ સંસ્કારના. અને જેવી રીતે માનો ગર્ભ જે હોય છે સાહેબ, એ આ કાનનો આકાર છે. આ બાળકનું માથું છે, એટલે અહીંયા જે અસર થાય કોઠામાં અસર થાય છે. એટલે માસ્તર કાન પકડતા હતા, એટલે ગુરુ કાનમાં મંત્ર આપે છે. એટલે કે જો હું તને કાનમાં કહું છું સમજી જાય, કાનથી શાન આવે. અને કાનનો એક જ એવો દ્વાર છે કે અંગે અંગની અંદર. એટલે જ આપણે કથામાં પણ કહેવામાં આવે, કથાનું અમૃત પાન કરવા આવજો, વેણને પીજો, શબ્દોને પીજો. તો 18 વર્ણમાં બધે આપણને 16 સંસ્કાર નહીં મળે, પણ ગર્ભ સંસ્કાર તો ફરજિયાત મળશે. ઉદરમાં સંતાન હોય એના ગ્રંથો છે. 3 મહિનાનું અનુષ્ઠાન છે બાપુ, કે તમારે કેવું સંતાન જોવે છે તો પતિ પત્ની આ 3 મહિનાનું અનુષ્ઠાન કરે, આ મંત્ર લઈ લે. હમણાં ભાવનગરમાં ભાઈને ખબર છે, અમે બાપુ ગર્ભ સંસ્કાર કાર્યક્રમ રાખ્યો હતો. ભાગવતસિંહ બધા હતા, અને આખા જિલ્લામાંથી સાહેબ 2200 મારી દીકરીઓને બોલાવી હતી, બહેનોને, અને ગાડીઓ મોકલી હતી કે નામ લખાવી દેજો, ગાડી આવીને લઈ જશે. અને એની હારે એના સાસુને અથવા તો જે સગર્ભા દીકરી હોય કાંઈ એના સાસુ કાંઈ જે કોઈ પરિવારની વ્યક્તિ એક એની હારે આવે, 2 જણા, અને ઘરે ઘરે ગાડીઓ મોકલી હતી. અને મહેન્દ્રસિંહ સરવિયાથી લઈ અને વિદ્વાન વક્તાઓએ 5 મહિનાનું બાળક ગર્ભ પેટમાં થઈ જાય પછી માતાઓએ શું કરવું. બાકી હમણાં એક હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો બાપુ, ખરેખર જે વખતે જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. આજે અહીં કથા છે, તમે છો, હું છું, બોલું છું, મજા આવે છે. 15 દી પછી અહીંયા કાંઈ ન હોય, અમે એટલા વાગ્યે અહીંયા આવી અને મંડાઈ જાય, માથડા કપાણા, આખું સલાળા કે સટકી ગયું માયા આયરનું, એકલો ગંગણે. હે બાપુ, મારે ટીપ લાગી જાય. જે વસ્તુ જ્યારે સારી લાગતી, જે અધિકારી છે એ નરમ ન હોવા. હા, ભજન કરતા જ હોય, માતાજીનું ભજન કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, બધું કરીએ, પણ જ્યાં વર્ધી આવી ગઈ, કડે રિવોલ્વર આવી ગઈ, તો બધી હાથમાં લાકડી હારી લાગે, પછી આમ નો નીકળાય. શ્રી રામચંદ્ર કૃપાલ બજામાન હરાણા બાવા ભાઈ દારાણા. અમે હમણાં હું કીર્તિદાનભાઈ જતા હતા સાહેબ, અમે એકલા હોય એટલે અમે લગભગ ડ્રાઈવરને એક ગાડીમાં 2 ડ્રાઈવર હોય ને એક ગાડીમાં 2 હોય, અને હું ગાડી હાંકતો. મને ગાડી હાંકવાનું બહુ મન થાય. હું તો કૃષ્ણના પેટના રહ્યા ને, ભગવાન કે બાંધવું ન રથ હાકી ભાઈ.
તો હું ગાડી હાંકતો હતો. આપણે સિગ્નલ બંધ હતું કર્ણાવતીની આજુબાજુ, ખાસ મને યાદ છે. એટલે અમે સહેજે અમારે મોકો મળે એટલે એમ કંઈક કોઈકની પાસે સારું આવ્યું હોય મોબાઈલમાં તો એ ગીત જોતા હોય કે ફલાણે બહુ સારું ગાયું, તો અમે ગીત જોતા હતા મોબાઈલમાં. તે અમે ગીત જોતા હતા, એમાં સિગ્નલ ખુલી ગઈ, અમને ખબર નહીં. અને જે સર્કલ ઉપર સાહેબ હતા સિગ્નલ એ આવ્યા, અને હંહુડી મારેલી ઘણું કર્યું, પણ અમારું ધ્યાન આમાં હતું ને કાસબાઈ નહોતા કે સંભળાણું નહીં. ટક ટક કર્યું એટલે ઓળખી ગયા કે હાલે આ તો માયા ને કીર્તિન, કીર્તિન માયા છે. પણ ઓલું ટ્રાફિક હતું ને એટલે એ કે ભાઈ ખરેખર અત્યારે વિવેક કરવા જેવું કાંઈ નથી, પણ તમે નીકળો, વાહે બધું ઊભું છે. એટલે અમે કીધું સોરી સોરી. મને કે સોરી સોરી નહીં, આનાથી વધારે લીલી હવે નહીં થાય.